जय माता जी मित्रों, अपने गरीब खाने में आपका स्वागत है। आपनो गरीब खानो छे भाई। छोटा सा घर होगा बादलों की छाव में, नानो आपनो घर छे। हालो थोड़ो डायरो करी रियाण करिए। एक साखी को दुहो को हूँ अर्धो ज कहीश, पाछलनी छूटती कड़ी कि कबहुक लहर दरियाव की दुख दारिद्र ले जाए। क्यारेक एवी लहर आवी जाए ने दुख ने दारिद्र આપણો साते समुद्र पार फेंकी दे भाई। एवी ज एक बात करूं। હવે કચ્છમાં જ છે માતાજી, આજે પણ સદેહ છે, માતાજીનું નામ નહીં લઉં, કારણ કે માતાજી પ્રસિદ્ધિના ભૂખ્યા નથી અને એમની રજા પણ મેં લીધી નથી કે માતાજી એક વિડીયો બનાવું આપનું નામ લઈને, આપની કૃપાનો, કારણ કે માતાજી પાસે મેં હજી રજા લીધી નથી એટલે એમનું નામ નથી લેતો। પણ માતાજી સામે જે છોકરો સેવક છે એનોય નામ નહીં લઉં, એની જાતિનું નામ નહીં લઉં। એ છોકરો 12 એકરનો ખાતેદાર, 12 એકર જમીન એની પાસે, પણ અંદર બાવળ ઉગી ગયા ભાઈ। ઘરમાં નાનપ આવી ગઈ। નાનપમાં સમજો ને કે વડીલો મરી ખૂટ્યા, સંભાળવાળું કોઈ નહીં, ઘરમાં એવી કોઈ મિલકત નહીં, આજુબાજુ મજૂરી કરે, એમાંથી 50-100 રૂપિયા રેળી આવે, એમાં એનું ગાડું હાલે। પણ એમના પિતાજીને હયાતીમાં એનું સગપણ થયેલું, પણ માતાજી પાસે મહિનામાં 1 વખત, ક્યારેક 2 વખત એ જાય ને જાય એટલે ઘડીક ગાયો માતાજીની જે હોય એના છાણ ઉપાડે, એને ગમાણું બોરે, કચરો બારે ફેંકી આવે, વાસણ ધોઈ આવે, આવી સેવા કરે। માતાજીને એના ઉપર નજર ખરી। એ 12 મહિના 2 વર્ષ સુધી માતાજીના સ્થાને જાય, આવું કરીને ફરીને પાછો આવે, મજૂરીએ લાગે। પણ આ તો જોગમાયા ભાઈ, કરુણાનો સાગર, એમની નજરમાં આવી ગયેલો આ છોકરો। 1.5-2 વર્ષ પછી પૂછ્યું, બેટા તું ક્યાંથી આવે તો મને ખબર છે, પણ 1 વખત આવે, 2 વખત આવે, તારે ઘર હશે, સંસાર છે, પરિવાર હશે, તું મહિને મહિને આવે ને 2-2 દી, 4-4 દી, 8-8 દી રોકાઈ જાય। વાત કરી છોકરાએ, મારી પરિવારમાં જાજા તો કોઈ નથી, એક ઝોપડું છે અને હગાઈ કરેલી છે। માએ આશીર્વાદ દીધા, જા બેટા, એ ઝોપડાની જગ્યાએ બંગલા થશે, તારા લગ્ન થશે। એ છોકરાના લગ્ન થયા, એના ઘરેથી બહુ ખાનદાન દીકરી, કોઈક એવા પરિવારમાંથી સદગુણોનો ભંડાર ભરીને આવેલી ભાઈ। અહીંયા આવીને બધું જોયું, વ્યવસ્થા, એકાદ ઝોપડો, બીજો કાંઈ ન મળે। આ ધણી ખરો, છોકરો ખરો, એને પૂછ્યું, મજૂરી કરું છું,
પૂછ્યું હશે કે તારે બીજી કોઈ મિલકત? બીજી તો કાંઈ નથી, 12 એકડ જમીન છે, કહો તો વેચી નાખો. એની ઘરવાળીએ કીધું વેચાય નહીં, પણ એક કામ કરજો. એ મહિના 2 મહિના પછી કહ્યું હશે કે આ મારા બાપે આપેલા દાગીના છે, એને વેપારીને ત્યાં મૂકી આવીને પૈસા ઉપાડો. પૈસા લઈ આવી અને બાવળ બધા કટાવી નાખો. દાગીના મૂક્યા, પૈસા ઉપાડ્યા, ગીરો મૂક્યા, દાગીના, મશીનો આવી, બાવળ કટાયા. 12 એકડ જમીન એકદમ લેવલ કરી. એ જાડી લાકડી હતી બધી વેચી નાખી, એના કોલસા બને, અને એની જે કાંટ આવે એની વાડ કરી નાખી. જમીન તૈયાર થઈ. પોતાની પત્નીને કીધું ખેતર તો મેં કમ્પ્લીટ કરી નાખ્યું, તો કે જાઓ હવે બીજ લઈ આવો 200-300 કિલો જે આવતું હોય, પણ ગુવારનો બીજ લાવજો. ગુવારનું બીજ આવ્યું, માથે ચોમાસું આવ્યું, એ ગુવાર વાવ્યો, વરસ સારું આવ્યું, અને પડતર જમીન હતી કંઈક વર્ષોથી ખાતરની ભરેલી. એ 100 ગુણીથી ઉપર ગુવાર થયો મિત્રો. એ ટ્રેક્ટર ભરીને પોતાના ઘરે લાયા. પોતાની પત્નીને કીધું હવે આ ગુવારનું શું કરું? તો કે ભલે પડ્યું, ગુવાર ભલે પડ્યું, તમે મજૂરી કરી રાખો. અને મિત્રો તમને કોઈને યાદ હોય તો આ 10-12 વર્ષ પહેલાં ગુવારના ભાવ વધ્યા હતા, યાદ છે? 35,000 ને 40,000 થયા હતા, યાદ છે ને? આવે યાદ? ત્યારે એની ઘરવાળી કીધું કે હવે ગુવાર વેચી આવો. ગુવાર વેચ્યો. હવે તમે હિસાબ હારી લ્યો, 40,000 રૂપિયા ગુણી એવી 100 ગુણી કેટલા રૂપિયા થાય? એ વખતે સસ્તાઈ હતી મિત્રો. બંગલાએ બની ગયા, ઘર બની ગયું, સુંદર એવો સંસાર બની ગયો, અને 2 માણસ એ માના ચરણોમાં લાંબા થઈને લાકડી જેમ પડે એમ પડી ગયા, અને કહ્યું કે માં આપના આશીર્વાદથી લીલા લહેર થઈ ગઈ. તો મિત્રો, કભુક લહેર દરિયાવ કી, દુઃખ દારિદ્ર લે જાય. આપણે સૌ આવી ભગવતીઓ, આવી ભેળિયાવાળીઓ, કરુણાની કરનારીઓ, એમની સામે મસ્તક થઈને રહીએ તો ક્યારેક આપણો પણ બેડો પાર થઈ જાય. તો આજની વાત કેવી લાગી? કોમેન્ટ કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું કોઈ બીજી વાતમાં. ત્યાં સુધી જય માતાજી.